મારી એટલી જ વિનંતી છે કે દીકરીઓ, તમને બે હાથ જોડીને વિનંતી કરું કે તમારો બાપ તમને મોબાઈલ આપે, તમને ગાડી આપે, તમારી 18 વર્ષની ઉંમર થાય ને એટલે તમે કોને મિત્ર બનાવો છો, એ કયા કુળનો છે, કયા પેટનો છે, એ જોજો. કારણ કે મા બાપ તમારી પર વિશ્વાસ મૂકે છે અને તમે જેને પ્રેમ નામ આપો છો, 2, 5, 25, 50, 100, 200, 500 રૂપિયા લઈ અને પેટ્રોલ પુરાવીને તમને ફેરવે, મોબાઈલ, પિક્ચર રિચાર્જ કરાવી દે, ગાડીમાં ફેરવે અને તમે એને પ્રેમ સમજો. અને અડધીક રાતને ટાણે એ દીકરી ઘરમાંથી નીકળી જાય અને સવારે બાપને સમાચાર મળે કે મારી દીકરીએ ભાગીને લગ્ન કર્યા. એ બાપ પોલીસ સ્ટેશને જાય કે સાહેબ મારી દીકરી એવું ન કરે, મારી દીકરીને કોઈ કિડનેપ કરી હોય અને ખબર પડે કે તમારી દીકરીએ ભાગીને લગ્ન કર્યા છે. અને મર્યાદા વાળો બાપ હોય સાહેબ, કોઈને મોઢું ન દેખાડીએ કે જીવતા જીત એની કતલ થઈ જાય ને, એ દીકરીઓના નરકમાં જગ્યા ન મળે. માફ કરજો, પણ દીકરી આવું કોઈ પગલું ભરતી હોય, સહજમાં જીવજો. હઠથી કદી ઈશ્વર નથી મળતા, બધી કાંઠાળીઓ નદીઓને કાંઈ સમંદર નથી મળતા. અને પિતા પર્વતનું ઘર છોડીને નીકળી જાય ને જે દીકરી પીવું માટે, યાદ રાખજો, બધી પાર્વતીને શંકર નથી મળતા, બધી પાર્વતીને શંકર નથી મળતા, બધી પાર્વતીને શંકર નથી મળતા. જો સહી है वो बात मैं बोलूंगा, पूरी हिम्मत के साथ बोलूंगा. साहिबो कदरदान, मैं सरस्वती शारदा का बेटा हूं, मैं कभी दिन को रात नहीं बोलूंगा, मैं कभी दिन को रात नहीं बोलूंगा.